હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી ધોરણ 6માં જે નવી સહ-અધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો આજે આપણે આપણી જે નવી સ્વ-અધ્યયન પોથી આવી છે તેમાં ગણિતનું પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈશું, જેનું સોલ્યુશન જોઈશું. તમે જો ઉપર અધ્યયન નિષ્પત્તિ આપી છે, વિષયવસ્તુના મુદ્દા આપેલા છે જે તમારે જોઈ લેવાનું છે. અને ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1, 38 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે? તો જવાબ છે 29, એટલે કે સી ઓપ્શન સાચો છે. નંબર 2, 999ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? તો અહીંયા જવાબ આપણો બી સાચો છે, બરાબર, કે 9,98,000. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. શૂન્ય સિવાયની કોઈ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર. તો એ ખાલી જગ્યામાં આવશે બેકી સંખ્યા, એટલે કે બી ઓપ્શન સાચો છે. આગળ પ્રશ્ન 4. 25માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કઈ હશે? તો જવાબ છે 25, તો ઓપ્શન બી. પ્રશ્ન 5. 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યા મળે? તો 10 બેકી સંખ્યાઓ મળે, એટલે કે ઓપ્શન એ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ-અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ-અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ-અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવો ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ-અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ ત્રણેય ધોરણની સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ-અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. એ પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે બ્રેકેટમાં દર્શાવો. નંબર 6. દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ. તો આ ખોટું છે, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે અને એની પૂર્વે કોઈ પૂર્ણ સંખ્યા નથી, માટે આ વિધાન આપણે ખોટું કરવાનું છે. નંબર 7. દરેક પૂર્ણ સંખ્યા પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે. તો સાચું, પછી હોય છે, બરાબર. આગળ 8. કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે. તો આ ખોટું, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. જવાબ આપો. નંબર 9. 11,232 અને 11,247ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. તો આ બંને રકમોની વચ્ચે જેટલી પણ પૂર્ણ સંખ્યાઓ આવે છે એ બધી જ આપણે અહીંયા લખવાની છે. તમે જુઓ મેં અહીંયા બતાવી છે થોડી, અને આગળ ડોટ ડોટ કર્યા છે, એટલે તમારે સમજી લેવાનું કે આપણે 11,247 સુધી પહોંચવાનું છે. આગળ જોઈએ 10. 13,400ની પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. તો અહીંયા જવાબ છે 13,399, 13,398 અને 13,397, બરાબર. આગળ જોઈશું અધ્યયન નિષ્પત્તિનું સર્વગાહી મૂલ્યાંકન જોઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? તો અહીંયા ઓપ્શન બી સાચો છે કે 0, બરાબર. 0ની પહેલાં, એટલે કે 0ની પૂર્વે કોઈ પૂર્ણ સંખ્યા હોતી નથી. નંબર 2. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
તો અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી છેલ્લું ડી સાચું છે કે ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે. બરાબર. આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો. નંબર 3, 14,568 અને 14,570ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા. તો 14,569 છે. નંબર 4, ગ્રેટર ધેન અને લેસ ધેનના ચિહ્નો મૂકો. તો આ બંને રકમો જે બતાવી છે એમાંથી જે સંખ્યા મોટી છે એની સામે આપણે આ નિશાની કરવાની છે. બરાબર, ગ્રેટર ધેનની. નંબર 5, 58,940ની પહેલાં તરત આવતી પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો 58,939. બરાબર. તો અહીં આપણી પૂર્ણ સંખ્યાઓ એની સંપૂર્ણ સ્વાધ્યાયપોથીનું આપણે સોલ્યુશન જોઈ લીધું છે. નેક્સ્ટ નવા વિષય સાથે આપણે આપણા નવા વિડીયોમાં મળીશું. નમસ્કાર.